તો એ બીજી કંપનીની બાજરી અને આ ધનલક્ષ્મીની બાજરીમાં તમને શું શું વિશેષતાઓ લાગે છે? સામે રેખા અમુક બીજી કંપનીની બાજરી એને ઉપરથી બળેલો લાગે. ઓકે, આટલો ભાગ એની અંદર પૂરેપૂરું છેક સુધી આ દાણામાં દેખાય. ઓકે ઓકે, અરે પૂરેપૂરું એ હા. પછી દાણો ભરાવદાર ચમકતો, પછી ખાદ્ય પણ મીઠી ને રોટલો વ્હાઈટ. ગઈ સાલ મેં પાવેલી. ગઈ સાલ તમે વાવી દીધી. હા, પછી એનું પત્તું એકદમ ગ્રીન અને પહોળાઈ પણ વધારે. ઓકે, પછી ડુંકો પણ એનો જાડો ને મજબૂત. પવન ભલે ગમે એટલો હોય તો પડતી નહીં. તમને શું શું એમાં અલગ શું દેખાય છે બીજી બાજરીમાં અને ધનલક્ષ્મીમાં અલગ તમને શું લાગે? દેખાય છે સાહેબ, સારું લાંબુ છે, ઓકે, જાડું છે, ભરાયું છે, સારું છે, હા. ડોકો જાડો છે, ઝૂંભે સારી છે, પાંદડું બળું છે. ઓકે. તો ખેડૂત મિત્રનું કહેવું એવું છે કે બાજરીની હાઇટ પણ સારી છે. તો એમની જે પાનસ છે એ આપણો કેમેરામેનને આપણે કહીશું કે બતાવવાનો પ્રયત્ન કરશે. તો એની જે લીફ છે એ પણ 3 થી 4 આંગળની પહોળી એની લીફ છે. બીજું કે એનો ફૂટાવ છે એ ફૂટાવ પણ આપ જોઈ શકો છો તમે કે 1 2 3 4 5 6 અને 7. એક છોડમાંથી 7 જેટલા ટીલર નીકળ્યા છે અને 7 ટીલરમાં આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો. તો એક સરખા આપણે ડુંડા લાગેલા દેખાય છે. તો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતને ઉત્પાદન એમ કે જે એમને ધાર્યું છે એ પ્રમાણે એમને મળ્યું રહેશે. તો બીજું મફાભાઈ, આપણા જોડેથી જાણવા માંગીશ કે આનો ઉતારો અંદાજે તમારી દ્રષ્ટિએ કેવો આવશે? એક થેલીની 12 બોરી નીકળે છે આપણે. 12 બોરી એક ટક ઉપર છે અને અત્યારે આનું હાર્વેસ્ટિંગ ચાલુ છે, ટૂંકમાં વાઢવાનું ચાલુ છે. તો તમે આ બાજરો લાયા અને વાવ્યો પછી અત્યારે તમને કેવું લાગે છે આ બાજરાનું? તમે અત્યારે જે જોવશો, જે પરફોર્મન્સ જોવશો એની ઉપરથી તમે શું કહી શકો? આ બાજરો 20 વર્ષથી આપણે વાવીએ. હું તો મારા પપ્પા કહે છે કે આવો બાજરો કોઈ દી અમે જોયો નથી. ધનલક્ષ્મી બીજી કંપની કરતા ધનલક્ષ્મીનું ડોકામાં પણ હાઇટમાં સારી, પછી ભરાવદાર ડોકો અને કરેણું પણ એનું સરવું ખૂબ સારું. ઓકે, અને દાણા પણ ભરાવદાર છે, કોઈ ખાલી જગ્યા જ નથી. ઓકે. અને એમને પાનસ પણ મોટા મોટા પાનો બધા કરતા, એના જેણું પાંદડું નહીં.